જિલ્લા પંચાયતની મળેલ સામાન્ય સભામાં ગ્રામ્ય વિકાસને અગ્રતા આપતું નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સાંધી સિમેન્ટ પાસે વેરાની બાકી રકમ વસૂલવા માટે કડક કાર્યવાહીનો નિર્દેશ. જિલ્લા પંચાયતની સામાન્ય સભા જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિ તથા સત્તાપક્ષ અને વિપક્ષના સદસ્યો ખાસ ઉપસ્થિત હતા. ખાસ કરીને 453 કરોડની દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું. ખાસ કરીને ગ્રામ્ય વિકાસ થાય તે પ્રકારનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું અને મંજૂર પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થાય તે માટે નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. સાંધી સિમેન્ટ પાસે વેરાની રકમ બાકી છે તે ગ્રામ પંચાયતને વસૂલવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો હતો અને 3 ગામોમાં શિક્ષકની ઘટ છે એ શિક્ષકની ઘટ તાત્કાલિક અસરથી પરિપૂર્ણ થાય તે પ્રકારનો આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો. આજરોજ જિલ્લા પંચાયત કચ્છમાં જિલ્લા પંચાયત મધ્ય સામાન્ય સભા યોજવામાં આવી. 2023-24, 22-23 ને 23-24ની બજેટની જોગવાઈ 453 કરોડ સમથિંગ આસપાસ બજેટ સૌ સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્યોના શાસકથી બજેટ મંજૂર કરવામાં આવ્યું. વિવિધલક્ષી યોજનાઓ એ પશુપાલક હોય, ખેતીવાડી હોય, વિકાસના કચ્છમાં છેવાડાના માંડવી અંત્યોદય સુધીના લોકો સુધી મોદી સાહેબનું જે ધ્યેય છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એ સૌને સાથે રાખીને આજે બજેટને મંજૂર કરવામાં આવ્યું. ખાસ કરીને કયા સબ્જેક્ટ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો બજેટમાં ફાળવણીમાં? બજેટ રોડ, રસ્તા અને છેવાડાના માનવી નાના નાના વ્યક્તિઓને રોજીરોટી મળી શકે એને પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રોડ, રસ્તા અને ગ્રામ પંચાયત ગામડાનો કેમ વિકાસ થઈ શકે એ સૌને સાથે રાખી કચ્છનો વિકાસ કેમ થઈ શકે એને સૌએ સાથે મળીને મંજૂર કરવામાં 3 ગામમાં શિક્ષકો નથી એવી રજૂઆત પ્રત્યે આપનું શું? એ શિક્ષકો નથી એની રજૂઆત કરવામાં આવી છે. એની અમે અત્યારે શિક્ષણના ચેરમેન સાથે મારે વાતચીત થઈ અને એમના શિક્ષણના અધિકારીઓને અત્યારે જ બોલાવવામાં આવ્યા છે. જો ત્યાં શિક્ષકોની ઘટ હશે અથવા નહીં હોય તો તાત્કાલિક ત્યાં નિમણૂક કરવાની પ્રોસેસ કરશે. પ્રમુખ સ્થાનેથી શું કોઈ નિર્ણય લેવો? પ્રમુખ સ્થાનેથી 1-2 રોડ રસ્તાના ફેરફાર, એક ગામમાં ફેરફાર હતો, વિરાણીની જગ્યાએ વિરાણીયા કરવાનું હતું અને એ ફેરફારનું હતું અને 1-2 કામ એવા હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાના હતા. એ 2 મુદ્દા એને અયોધ્યામાં જે રામ મંદિર આજ વર્ષો પુરાણો આપણા સૌની આસ્થા 500 વર્ષથી લોકોએ અમુક ઘણા શિક્ષકોને લોકોએ જેને બલિદાન આપ્યા છે એવા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગત 22 તારીખના જ રોજ મોદી સાહેબના હસ્તે કરવામાં આવી અને ધન્યવાદનો અભિનંદનનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. સિમેન્ટ કંપનીના પૈસા નથી ગ્રામ પંચાયતને ભરવામાં આવે 4 કરોડ રૂપિયા એ બાબતે રજૂઆત થઈ. એની કોઈ રજૂઆત અમારે લેખિત નથી આવી પણ અત્યારે જ ત્યાં વિપક્ષના કાર્યકર જિલ્લા પંચાયતના સદસ્ય એવી રજૂઆત કરી કે સાંધી સિમેન્ટના ગ્રામ પંચાયત ઉપર લેણું બાકી છે અને હવે સાંધીએ કદાચ અદાણીને વહેંચણી કરે છે. અદાણી એમ કહે છે કે સાંધીવાળા એના પણ અમે એની તપાસ કરીને જો શાંતિ એમાં એ યોગ્ય હશે તો ગ્રામ પંચાયતને હક છે કે કોઈ પણ કંપની પાસેથી વેરો વસૂલ કરવાનો અને વેરો વસૂલ ના કર્યો તો વેરો વસૂલ કરવા માટે અમારે શું કરવું જોઈએ એની પ્રોસેસ અમે કરશું.